નામ હી કાફી હૈ. મિત્રો, આ શીર્ષક હેઠળ આજ સુધી ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં જેટલા સાહિત્યકારો થઈ ગયા છે એમની ફક્ત એક કૃતિ હું તમારી સમક્ષ રજૂ કરવાની છું. આવું કરવા પાછળનો મારો હેતુ, મારો ઇન્ટેન્શન બહુ ક્લિયર છે. મારા પછીની જનરેશન જો કદાચ આમાંની એકાદ કૃતિ સાંભળે, એટલે કે મિત્રો સમજો, અહીં હું એક કૃતિ તમારી સમક્ષ રજૂ કરું. કદમ અસ્થિર હોતે ને કદી રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ શૂન્ય પાલનપુરીજીની પંક્તિઓ છે. જો કદાચ આજની જનરેશન આ પંક્તિઓ સાંભળે અને એમને શૂન્ય પાલનપુરીને સાંભળવાનું મન થાય તો કોઈ પણ સર્ચ એન્જિન દ્વારા, વેધર ઇટ ઇઝ ગૂગલ ઓર જીપીટી, એ લોકો ફક્ત એક શબ્દ ટાઈપ કરે, ગુજરાતી શૂન્ય પાલનપુરી, અને એમની જેટલી કૃતિઓ અવેલેબલ હોય એ લોકો કાં તો વાંચી શકે કાં તો સાંભળી શકે. અને આ રીતે મારી માતૃભાષા અને મારી રાષ્ટ્રભાષાને હું નેક્સ્ટ જનરેશન સુધી ટ્રાન્સફર કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહી છું. સો પ્લીઝ, મારી માતૃભાષા અને મારી રાષ્ટ્રભાષાની કૃતિઓ દરેકે દરેક યંગ જનરેશન સુધી પહોંચી શકે એમાં મને સહયોગ આપજો. મિનિમમ ત્રણ નવા યંગસ્ટરને પહોંચાડવાનો વાયદો આપજો. I am available on Facebook, Insta and even on Spotify. We are launching soon. So please follow કરજો. કંઈક મારું પોતાનું પૂજા મેત્તા ગળા, અને જોવાનું નહીં ભૂલતા નામ હી કાફી હૈ.